સવારના 7:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય વ્લોગ. તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને આપણે સવારમાં અત્યારે નાસ્તો રેડી થવા માંડ્યો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો ભાઈ ચાલો, અત્યારે ઓલી બાજુ મૂકી દીધું ચા અને આ બાજુ બનાવે છે રોટલી. હું ઉપર હતો, કયું ના અવાજ મારતા તમે કીધું થઈ ગયો છે, તું ગાયો નીચે આવ્યો તો કાંઈ થયું લોટ જ હજી બાંધતા થઈ ગયું, લોટે બાંધેલો છે. ક્યાં લોટ બાંધતા હતા, કાંઈ નથી થયું હજી. ક્યાં લોટ બાંધેલો તો ક્યાં? હો તો ભાઈ ચાલો, હમણાં નાસ્તો બાસ્તો થઈ જાય એટલે નાસ્તો કરી લે અને ભાગી ઓફિસ. હમણાં નિરાય છે થોડાક દિવસે કાંઈ વરસાદ આમ ટીપા ટૂંકમાં છાટા આવે કોક વાર, વરસાદ આવતો નથી હવે. ભાઈ ચાલો, 6:45 વાગી ગયા. ફાઇનલી ભાઈ ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો છો અને અત્યારે ઘરે તો આવ્યો. આ જો એનું કામ કરે છે, અહીંયા ઓલી એનું કામ જો કરે છે, ફોન જોવાનું. તો ભાઈ ચાલો, અને હું મારું કામ કરી આવું, એ જગ્યાએ જવાનું. તો ગાયો પહેલાં ઇમરજન્સી તો થોડું પતાવી આવું, પછી આવું અને આવીને વ્લોગ ચાલુ કરું. ચાલો, 8:30 વાગી ગયા છે. ફાઇનલી ભાઈ ઘરે આવી ગયો છો અને કામકાજ થોડુંક ફરી ગયું હે. ઓલી અહીંયા બેઠી ફોન જોતી હતી, અત્યારે આવડા અહીંયા બેઠા ફોન જોવે છે. અને ઓલી બનાવે છે અત્યારે રસોઈ. અને અડધું પડધું આ કાં અહીંયા મૂકી દીધું એલી તેલ, વ્હાઈટનું તેલ ને. ઓય તેલ કાં અહીંયા મૂક્યું? તેલ કેમ ત્યાં મૂક્યું? હે સામુ ના બોલ, મારી મરજી હું વરી. તો ભાઈ અત્યારે કાંઈ ખાવા જેવું કરતા નથી. બનાવે છે બાજરાના રોટલા અને રીંગણાનો ઓરો. પેલા નાનું આ ધીમું કરી નાખું, બાકી કંઈક જોયા રાખશે, ફાસ્ટ રાખશે ફૂલે. ઓય મારે શું ખાવાનું? હા ભેળ નથી ખાવી, બહુ ખાધી એમ. તારે હે હે પાણીપુરી? એને મેં કીધું હે ને હું પાણીપુરી લેતો આવું રસ્તામાં. ફોન કર્યો ને ત્યારે તો કે ના, ભેળ કરવાની. તો ભાઈ ઘરે આવીને પછી મારે પાછી લેવા જવાની. અત્યારે વરસાદ આવે છે બહાર. તમારું પણ આમ તમારે શું ખાવાનું? આમ તો કહેતા હોય ઓરો મને બહુ ભાવે ને રોટલો મને બહુ ભાવે. પાણીપુરી લઈ આવે ને એટલે ભાઈ ખાઈ દઈએ. ચાલો હમણાં જવું, લઈ આવું થોડીક પછી. અને અત્યારે થોડો વરસાદ, ના બટા નથી પૂરો કરવાનો છે. થોડો ઘણો અત્યારે વરસાદ ચાલુ છે. કઈ છે કાલે ફૂલ આગાહી છે. કેદી કાલે કે પરમદી? 2-3 દી છે. હા, કોને કીધું? તમારા બેને? એવું કઈ થોડું બેને કીધું નક્કી ન તમારા માસીએ કીધું હોય તો એ હોય આગાહી. બે બેનું વાતું કરતી હોય કે ભાઈ આગાહી હોય, એવી રીતના કરતા હોય. ભાઈ કાલે કંઈક સ્કૂલમાં ને એમાં તો રજા છે. આ માટે આપણે જવાનું. આપણે કાંઈ રજા બજા આવે નહીં, આગાહી બાગાહી હોય તો ભલે હોય. જવાનું છે. તારે જવાનું પડે કોલેજે? નથી જવાનું? કા શેની? વરસાદની. વરસાદ ન આવે તો જવાનું ને. હે મેસેજ આવી ગયો. ઓ જોઈ નીરાય રજા. ઓમય ક્યાં જાય છે કોઈ? કોક દીક જાય, કોક દીક નથી જતી. બહુ મને સંભળાવતી. કા જોઈ એ રોટલો કરવાનો હોય એટલો કા પાતળો કરસ? એમ ન કરવાનો હોય રોટલો. ઓય હો તો ભાઈ ચાલો, હવે હું લઈ આવું થોડી ઘણી પાણીપુરી. પાણીપુરી ખાવ કે ચીઝ વાળી સેન્ડવિચ કા પીઝો લઈ આવું? ચીઝ પીઝો કેમ? અરે ચીઝ વાળો પીઝો આમ એક ખાવ ને તમે ધરાઈ જાઓ. હે કાલ ઘરે રહેવાનું તારે? ખબર હે તારે પરે ઓલું હે ને આગાહી એટલે. તો ભાઈ ચાલો, એ તો બોલે રાખશે અને ટેવ જ છે ભાઈ. ચીઝ વાળું ભાવે નહીં એટલે. તો ભાઈ હું લઈ આવું? તમે કયો લઈ આવું? એ ફોનમાં આમ એવો પડી ગયા ને, મૂકતા નથી ફોન. આખો દી ફોન. વચ્ચે ન બોલ ઓકે? હે હું તો વિડીયો ઉતારું એટલે ઓકે. ચાલો લઈ આવું. તો ભાઈ ચાલો, ફાઇનલી ભાઈ બારે વરસાદ ચાલુ થઈ ગયો છે. ધીમો નહીં પણ ફાસ્ટ ધીમો હતો. જ્યારે હું પાણીપુરી અને હાઈરે લઈ આવ્યો વડાપાઉં, એ લેવા નીકળો ને ત્યારે ધીમો હતો. લઈને જેવો ગાડી ચાલુ કરીને વાગો ફૂલ ચાલુ થઈ ગયા. ફૂલ એટલે ચાલુ થઈ ગયો, એમ પલારી દે એવો વરસાદ ચાલુ. મારો શર્ટ જો ભીનો થઈ ગયો. હવે ચાલો, હવે પાણીપુરીની આવી ગયો. મને કે પાણીપુરી એવું હું ખાવું નામ હમણાં બે કહેતા હતા. સૌની પહેલાં બેસી ગયા આવડિયાત. આ તો હમણાં કહેતી હતી હોશિયારી માંથી. તો ભાઈ ચાલો, આ બાજુ જો પાણીપુરી રેડી છે. અને હાઈરોર લઈ આવ્યો છે થોડા ઘણા વડાપાવ. કારણ કે આવા વરસાદમાં આમ કંઈક ગરમ ને એવું ખાવાનું મન થાય. પાણીપુરીમાં શું પાણી કાઢવું હોય એમાં મજા આવે ખાવાની. તો ભાઈ ચાલો પાણીપુરી અને વડાપાવ ખાઈ લઈ. અને કાલે જોયો હવે કેવો વરસાદ આવે છે, આગાહી તો હે ફૂલ. તો ભાઈ ચાલો, આ સાથે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવ્યો.